નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના કોર્સ 2 આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ તે પ્રકરણ 1 અંતર્ગત મુદ્દા નંબર 1.4 શિક્ષણ નીતિઓ. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે આ જ પ્રકરણના અગાઉના મુદ્દાઓની ચર્ચા કરી ગયા છીએ, જેમાં શરૂઆતના તબક્કે વ્યવસ્થાપનની સંકલ્પના, શૈક્ષણિક વ્યવસ્થાપનની સંકલ્પના, શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ અને શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર, કે જેમાં પ્રશાસકીય વ્યવસ્થાપન, શાળા વ્યવસ્થાપન અને વર્ગખંડ વ્યવસ્થાપનનો સમાવેશ થતો હતો, તેવા મુદ્દા નંબર 1.1 શૈક્ષણિક વ્યવસ્થાપનની ચર્ચા અગાઉ કરી ગયા હતા. આ ઉપરાંત શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર મુદ્દા નંબર 1.2, કે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર, રાજ્ય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર અને સ્થાનિક કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર કયા પ્રકારનું હોય તેની ચર્ચા મુદ્દા નંબર 1.2માં આપણે કરી છે. ત્યાર પછી મુદ્દા નંબર 1.3માં આપણે શિક્ષણ સહાયક સંગઠનો વિશે વાત કરી હતી, જેમાં બિન સરકારી સંગઠનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા વ્યવસ્થાપક મંડળો અને શિક્ષક સંઘો એ મુદ્દાઓની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે તે મુદ્દા નંબર 1.4 શિક્ષણ નીતિઓ એ મુદ્દા વિશે આપણે વાત કરવી છે. આઝાદી બાદ જુદા જુદા શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિઓએ ભારતમાં શિક્ષણની દિશા નક્કી કરવામાં ઘણું બધું મહત્વનું યોગદાન આપ્યું છે. આવા શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિઓમાં મુખ્યત્વે જોઈએ તો યુનિવર્સિટી શિક્ષણ પંચ એટલે કે રાધાકૃષ્ણન પંચ 1948, માધ્યમિક શિક્ષણ પંચ એટલે કે મુદ્દલિયાર પંચ 1952 અને રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કે કોઠારી પંચ 1964 આ મુખ્ય છે. આ ઉપરાંત પણ આદિશેષિયા સમિતિ 1977, ઈશ્વરભાઈ સમિતિ 1977 અને ભાર વિનાનું ભણતર પ્રોફેસર યશપાલ સમિતિ 1993 એમણે પણ સમયાંતરે શાલેય શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે મહત્વની ભલામણો કરી છે. શિક્ષણ નીતિઓના સંદર્ભમાં જો વિચાર કરીએ તો અત્યાર સુધીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1979 અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અને આચાર્ય રામમૂર્તિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમીક્ષા સમિતિ 1990 તેમની ભલામણો અનુસાર રાષ્ટ્રના શિક્ષણમાં નીતિ વિષયક સુધારણાઓ કરવામાં આવી છે. અને હવે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો 2009 દ્વારા 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર એ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. હાલમાં જોઈએ તો સરકારશ્રી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાની કામગીરી એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને થોડા સમય પછી તેનું અમલીકરણ પણ થવા લાગશે. એ પહેલા આપણે અહીંયા જે શિક્ષણ પંચો વિશે કામગીરી થઈ તેમાંથી સૌથી પહેલા જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કે કોઠારી પંચ 1964 થી 66. શિક્ષણના જુદા જુદા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવવા માટે પ્રેરણા સ્ત્રોત સમાન આ પંચની રચના 1964માં કરવામાં આવી હતી, કે જેના અધ્યક્ષ પદે ડોક્ટર દોલતસિંહ કોઠારી હતા. અને એટલા માટે જ આ રાષ્ટ્રીય શિક્ષણ પંચ એ કોઠારી કમિશનના નામથી પણ પ્રચલિત છે.
ગુણવત્તાયુક્ત કેળવણીના સંદર્ભમાં આ પંચે જે મુખ્ય ભલામણો કરી છે, ચાલો આ પંચની કેટલીક ભલામણો વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા તેમણે જે વાત કરી તે વિદ્યાર્થીઓ માટે સામાજિક અને રાષ્ટ્રીય સેવા એને ફરજિયાત બનાવવાની વાત કરી છે કે દરેક વિદ્યાર્થીએ કોઈ ચોક્કસ સમય માટે કેટલીક સામાજિક અને રાષ્ટ્રીય સેવા એ ફરજિયાત કરવાની છે. આ વાત કોઠારી શિક્ષણ પંચે 1964 થી 66ના સમયગાળા દરમિયાન કહી હતી. અને જો એને ફરજિયાત બનાવવામાં આવે, અમલીકૃત બનાવવામાં આવે, તો શિક્ષણની સાથે સાથે સમાજ સેવા અને રાષ્ટ્રીય સેવા પણ અગત્યની બની જાય. બીજા જે મુદ્દાની તેમણે વાત કરી તેમાં સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની વાત કરી છે. સમાજમાં મૂલ્યો ખૂબ જ જરૂરી છે અને મૂલ્યોનું શિક્ષણ આપવાને બદલે એવા શૈક્ષણિક કાર્યક્રમો યોજવા કે જેને કારણે કેટલાક સામાજિક મૂલ્યો, કેટલાક નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક મૂલ્યો, આ બધા જ મૂલ્યો એ વિદ્યાર્થી અવસ્થાથી બાળકની અંદર વિકાસ પામે. આ ઉપરાંત સામાન્ય નાગરિકના શિક્ષણ સ્તરને ઊંચું લાવવા માટેના પણ પ્રયત્નો કરવાની વાત એ કોઠારી કમિશનમાં કરવામાં આવી હતી. બીજી એક અગત્યનો મુદ્દો છે દરેક માટે શિક્ષણની સમાન તકોનું નિર્માણ કરવું. દરેક વિદ્યાર્થી માટે શિક્ષણની તક એ એક સરખી હોવી જોઈએ. કેટલાકને વધારે તક મળે, કેટલાકને ઓછી તક મળે એવું હોવું જોઈએ નહીં. દરેકને સમાન તક એ શિક્ષણ પ્રાપ્તિ માટે મળવી જોઈએ. કોઈ વંચિત જૂથ રહેવું જોઈએ નહીં એવી વાત અહીંયા છે. આ ઉપરાંત પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધારવાની વાત પણ તેમણે કરી છે. સાથે સાથે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણના સિદ્ધાંતને અમલીકૃત બનાવવાની વાત તેમણે કરી હતી. તાલીમાર્થી બેનો 1964 થી 66ના સમયગાળાની આ વાત છે કે દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ છે એ મફત મળવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ દરેક માટે ફરજિયાત પણ હોવું જોઈએ અને સાર્વત્રિકતાની વાત પણ તેમાં કરી છે. સાર્વત્રિકીકરણ એટલે શું? તો કે દરેક બાળક સુધી તે વ્યાપક બનવું જોઈએ. એ રીતે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનો સિદ્ધાંત છે તેને અમલીકૃત બનાવવાની વાત એ કોઠારી કમિશનમાં કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષણ પછી વાત કરીએ માધ્યમિક શિક્ષણની, તો માધ્યમિક કક્ષાએ વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ પર પણ વિશેષ ભાર આપવાની વાત એ તેમાં કરવામાં આવી હતી. તમે જુઓ, માધ્યમિક કક્ષાની જે વાત છે, બાળક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી માધ્યમિક શિક્ષણમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે માધ્યમિક કક્ષામાં આવનારું બાળક એ ત્યાર પછી સમાજની અંદર જાય, નાગરિક બને તેવી અપેક્ષા એ એની પાસેથી રાખવામાં આવતી હોય છે. અને એટલા માટે વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ જો આ તબક્કે આપવામાં આવે તો જ્યારે નજીકના ભવિષ્યમાં એ સમાજમાં પાછો એક નાગરિક તરીકે દાખલ થવાનો છે ત્યારે તેની પાસે કોઈક વ્યાવસાયિક શિક્ષણ હશે, કોઈક ટેકનિકલ શિક્ષણ તેની પાસે હશે. અને એટલા માટે તે જ્યારે સામાજિક જવાબદારીઓ ઉઠાવશે ત્યારે તેમાં તે આત્મનિર્ભર બની શકશે. એટલે આ જે ખ્યાલ છે, માધ્યમિક કક્ષાએ વ્યાવસાયિક શિક્ષણ આપવું અને ટેકનિકલ શિક્ષણ આપવા પર વિશેષ ભાર આપવો, એ મુદ્દો એ કોઠારી પંચની અંદર એ ખૂબ અગત્યનો સાબિત થયો. બીજો એક મુદ્દો તેમણે વાત કરી કે અભ્યાસક્રમોનું ઉર્ધ્વીકરણ કરી શિક્ષણના પ્રત્યેક તબક્કે સમૃદ્ધ અભ્યાસક્રમ મૂકવો. સમયાંતરે અભ્યાસક્રમોનું ઉર્ધ્વીકરણ કરતા રહેવું જોઈએ અને શિક્ષણના પ્રત્યેક તબક્કે
સમૃદ્ધ અભ્યાસક્રમ છે એ બાળક માટે મુકાવવો જોઈએ. આ ઉપરાંત ઉત્કૃષ્ટ અધ્યયન અધ્યાપન સામગ્રીઓના નિર્માણ દ્વારા શિક્ષણના સ્તરને પણ ઊંચું લાવવાની વાત તેમાં કરવામાં આવી છે. કારણ કે જે રાષ્ટ્રમાં શિક્ષણનું સ્તર ઊંચું હોય, સ્વાભાવિક છે કે તે રાષ્ટ્રના નાગરિકોનું સ્તર પણ ઊંચું જાય. અને શિક્ષણનું સ્તર તો જ ઊંચું આવે જો જે અધ્યયન અધ્યાપન સામગ્રી બાળકને અભ્યાસ કરવાની છે તે ઉત્કૃષ્ટ કક્ષાની હોય. અને એટલા માટે ઉત્કૃષ્ટ અધ્યયન અધ્યાપન સામગ્રીઓનું નિર્માણ કરવું અને તેના દ્વારા શિક્ષણના સ્તરને ઊંચું લાવવું તે બાબત અહીંયા દર્શાવવામાં આવી હતી. અને છેલ્લો અને અગત્યનો મુદ્દો શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ અને પ્રશિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા સુધારણા કરવી. ખૂબ જ અગત્યનો મુદ્દો શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ. આ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ અને પ્રશિક્ષણ સંસ્થાઓ એટલે કઈ સંસ્થાઓની વાત કરી છે? તાલીમાર્થી બહેનો, આપણી જે સંસ્થા છે ડીએલએડ નો કોર્સ જે ચાલે છે એ શિક્ષક પ્રશિક્ષણની સંસ્થા છે. ટીચર એજ્યુકેશન માટેની વાત છે. તમે જુઓ, કોઠારી કમિશન પંચમાં પણ શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમ અને પ્રશિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા સુધારણા કરવાની વાત કરવામાં આવી છે. કેમ? તો કે જે દેશમાં સારા શિક્ષકો, જે રાષ્ટ્રમાં સારા શિક્ષકો હશે તે રાષ્ટ્રના નાગરિકોનું ઘડતર પણ સારું, ગુણવત્તાસભર અને ચારિત્રવાન બનશે. અને એટલા માટે શિક્ષકોને તૈયાર કરતી જે સંસ્થા છે, ડીએલએડ છે, બીએડનો કોર્સ છે, આ બધા જે અભ્યાસક્રમો છે શિક્ષક પ્રશિક્ષણના, કે જેમાં પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, હાઈસ્કૂલના, હાયર સેકન્ડરીના, આ બધા જે શિક્ષકો તૈયાર કરતી જે સંસ્થા છે એને માટેનો જે પ્રોગ્રામ છે શિક્ષક પ્રશિક્ષણનો કાર્યક્રમ, ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ, એની ગુણવત્તા સુધારણા કરવી. અને સાથે સાથે જે સંસ્થાઓમાં તે ભણાવાઈ રહ્યો છે એ પ્રશિક્ષણ સંસ્થાઓ, ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, તેમની પણ ગુણવત્તા સુધારણા કરવી. અહીંયા ભલે માત્ર એક જ લીટીમાં આ વાત કહેવામાં આવી હોય, પણ આ વાતનો અર્થ એ ખૂબ જ વિશાળ સંદર્ભમાં છે. પ્રશિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા સુધારણા એ માત્ર કોઈ સાધન સગવડો વધારી દેવા એટલા પૂરતું મર્યાદિત નથી. ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત ટીચર એજ્યુકેટર્સ, શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં કામ કરતા જે અધ્યાપકો છે તેમની પણ ગુણવત્તા, તેમનું પણ એજ્યુકેશન એ ગુણવત્તાવાળું હોય, તેમની પસંદગીના માપદંડો પણ ગુણવત્તાસભર હોય અને તેમને પણ જે જરૂરી બાબતો છે એ પૂરી પાડવામાં આવે કે જેથી કરી અને ભવિષ્યના શિક્ષકોનું જે નિર્માણ કરવાનું છે તેને માટે જે જરૂરી બાબતો છે તે તમામ બાબતો તેને પૂરી પડાવી જોઈએ. તો આ જે મુદ્દો હતો એ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ અને પ્રશિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા સુધારણા સંદર્ભમાં હતો. તો તાલીમાર્થી બહેનો, આ મુદ્દો જે આપણે ચર્ચા કરી તે રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કે કોઠારી પંચ 1964માં ડોક્ટર દૌલતસિંહ કોઠારી તેમના અધ્યક્ષ પદે આ પંચની રચના કરવામાં આવી હતી. અને એટલા માટે તેમના નામ પરથી આ રાષ્ટ્રીય શિક્ષણ પંચને કોઠારી કમિશનના નામથી પણ ઓળખવામાં આવતું હતું. બીજી જે વાત છે, બીજા જે પંચની રચના એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. તાલીમાર્થી બહેનો, ભારત સરકાર દ્વારા 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી હતી અને તેમાં શિક્ષણ અંગેના વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નીતિએ જે કોઈ બાબતો રજૂ કરી એમાંની કેટલીક મુખ્ય બાબતો છે એ આ મુજબ છે. સૌથી પહેલી વાત તેમણે એ કરી કે પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ દ્વારા નામાંકન, સ્થાયીકરણ અને
ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવું. જુઓ તમે, પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ દ્વારા, એટલે પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણની વાત એ કોઠારી કમિશનમાં પણ આવી કે દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ એ કયા પ્રકારે આપવાની વાત કરી છે? તો કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનો સિદ્ધાંત છે અમલીકૃત બનાવવો, તે વાત એ કોઠારી કમિશનમાં આપણે હમણાં જ જોઈ. અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 નવી શિક્ષણ નીતિ તરીકે જે ઓળખાય છે તેમાં પણ આ જ વાત આવી કે પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ દ્વારા, એટલે કે બધા જ બાળકો સુધી પ્રાથમિક શિક્ષણ પહોંચવું જોઈએ, તેના દ્વારા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, કયા લક્ષ્ય પ્રાપ્ત કરવાના છે? તો સૌથી પહેલું નામાંકન, એટલે કે દરેક બાળકનું નામાંકન થવું જોઈએ. જો નામાંકનના તબક્કે જ બાળક છૂટી જાય છે તો પછી એ શિક્ષણ પ્રાપ્ત કરી શકતું નથી, એટલે નામાંકન થવું જોઈએ. ત્યાર પછી સ્થાયીકરણ, શિક્ષણમાં આવેલું બાળક એ સ્થાયી રીતે જળવાવું જોઈએ, એ પોતાના પ્રાથમિક શિક્ષણના જે તબક્કાઓ છે એ પૂર્ણ કરી શકવું જોઈએ. અને ત્રીજો જે મુદ્દો હતો એ ગુણવત્તાયુક્ત શિક્ષણ. જે શિક્ષણ પ્રાપ્ત કરે છે એ કેવું હોવું જોઈએ? તો કે ગુણવત્તાયુક્ત શિક્ષણ એ હોવું જોઈએ, અને આ લક્ષ્ય પ્રાપ્તિ છે એ કરવાની છે. બીજી એક વાત બીજા મુદ્દામાં એમણે કહી એ કહી કે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થી કેન્દ્રી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પણ ખાસ ભાર મૂકવો. તમે જુઓ, અહીંયા સર્વાંગી વિકાસની વાત કરી. સર્વાંગી વિકાસ એટલે કયા પ્રકારનો વિકાસ? આપણે જાણીએ છીએ, મનોવિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરીએ છીએ કે સર્વાંગી વિકાસ એટલે એમાં શારીરિક વિકાસ આવે, માનસિક વિકાસ આવે, સામાજિક વિકાસ આવે, સાંવેગિક વિકાસ પણ આવે. તો આ તમામ પ્રકારનો વિકાસ છે એ વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃત્તિ દ્વારા થવો જોઈએ. બાળકને કેન્દ્રમાં રાખી, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અને થવો જોઈએ. અને ખાસ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં આ ભાર જે છે એ મૂકવામાં આવ્યો છે. પછી જે મુદ્દાની ચર્ચા કરી એ સમગ્ર દેશમાં 10+2+3 શિક્ષણના માળખાનો અમલ કરવાની વાત કરી. આ 10+2+3 શિક્ષણ માળખું એટલે શું? તો કે પહેલા 10 ધોરણ સુધી, પછી 10 ધોરણ સુધી માધ્યમિક, +2 વર્ષ ઉચ્ચતર માધ્યમિક 11 અને 12, અને +3 વર્ષ કોલેજના. એ રીતે 10+2+3 એના શિક્ષણ માળખાનો અમલ કરવાની વાત કરી છે. આ ઉપરાંત સમાજના દરેક વર્ગને શિક્ષણની સમાન તક પૂરી પડવી જોઈએ. કોઈ વર્ગ બાકી રહેવો જોઈએ નહીં, કોઈ વર્ગ વંચિત રહેવો જોઈએ નહીં. દરેક વર્ગની વાત કરી છે. દરેક વર્ગને શિક્ષણની સમાન તક પૂરી પાડવાની વાત કરી છે. આ જ વાત કોઠારી કમિશનમાં પણ હતી કે દરેક વર્ગને શિક્ષણની સમાન તક પૂરી પડાવી જોઈએ. બીજો એક મુદ્દો હતો કે દરેક સ્તરે લઘુત્તમ અધ્યયન કક્ષા નક્કી કરવી, મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ. દરેક સ્તરે આ નક્કી થવું જોઈએ કે ઓછામાં ઓછું આટલું તો દરેક બાળકને જે તે તબક્કે દરેક સ્તરે આવડવું જ જોઈએ. ઉદાહરણ તરીકે બીજા ધોરણમાં આવેલા બાળકને કે બીજું ધોરણ પસાર કરેલા બાળકને ઓછામાં ઓછું આટલું તો આવડવું જ જોઈએ. ગુજરાતીમાં આટલું તો આવડવું જોઈએ, ગણિતમાં આટલું આવડવું જોઈએ. આ જે વાત છે એ લઘુત્તમ અધ્યયન કક્ષા, મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગની વાત એ તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી પ્રતિભાશાળી બાળકો માટે શીખવવાની વિશેષ તક પૂરી પાડવાની વાત કરી છે. કેટલાક બાળકો છે એ પ્રતિભાશાળી બાળકો તરીકે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય કરતાં વધારે બુદ્ધિ કક્ષા ધરાવતા આવા જે ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ છે, ટેલેન્ટેડ ચિલ્ડ્રન છે, ગિફ્ટેડ બાળકો છે, પ્રતિભાશાળી બાળકો છે, તેમને માટે શીખવાની
વિશેષ તકો પૂરી પાડવી. કારણ કે સામાન્ય અભ્યાસક્રમ જે બધા બાળકો શીખે છે એ તો એ લોકો ઝડપથી પૂરો કરી દેવાના છે, તો તેમને વિશેષ તક પૂરી પાડી અને તેમની પ્રતિભાને અનુરૂપ કામ તે લોકો પ્રાપ્ત કરી શકે તે માટેની તક તેમને પૂરી પાડવી. આ ઉપરાંત વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવું. જો કોઠારી કમિશન સાથે આ વાત પણ જોડાયેલી છે. કોઠારી કમિશનમાં પણ આ વાત હતી કે વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવું. અગાઉ આપણે ચર્ચા કરી હતી, ફરીવાર એ મુદ્દાની વાત આપણે કરીએ કે વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણને શા માટે પ્રોત્સાહન આપવાની વાત છે. કારણ કે શિક્ષણ પૂરું કર્યા પછી એ બાળક છે એ પુનઃ સમાજની અંદર દાખલ થવાનો છે અને સમાજમાં જ્યારે એ નાગરિક તરીકે દાખલ થાય ત્યારે જો એની પાસે કોઈ વ્યાવસાયિક શિક્ષણ હશે, જો કોઈ ટેકનિકલ શિક્ષણ હશે, તો એ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જે કોઈ આર્થિક બાબતોની જરૂરિયાત હશે તેમાં તે લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે, કંઈક કમાઈ શકશે, કંઈક પૈસો મેળવી શકશે અને પોતાના કુટુંબનું જીવન નિર્વાહ છે એ સારી રીતે ચલાવી શકશે. એટલે રોજગારીની વાત એના પાયામાં આ વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણની બાબત છે એ ખૂબ જ સારી રીતે સમાયેલી છે. જો વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરેલા નાગરિકો દેશને મળતા રહેશે તો વ્યવસાયના પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો જે છે એ ઊભા થશે નહીં. એટલે દરેક વ્યક્તિને પોતે પોતાના પગ પર ઊભો રહે, આત્મનિર્ભર બને એટલા માટે પણ વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યાર પછી જે વાત કરી છે તે રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાની હાર્દરૂપ બાબતોને અભ્યાસક્રમમાં સ્થાન આપવાનું છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમનું જે માળખું છે તેની જે મુખ્ય બાબતો છે, હાર્દરૂપ બાબતો છે, તેને અભ્યાસક્રમમાં સ્થાન આપવાની વાત કરી છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ તેમજ સંશોધન અને વિકાસનું કાર્ય તેને રાષ્ટ્રીય સ્તરે સંયોજિત જોડાણ માટેના ખાસ પગલાં લેવા. વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ માટેની વાત કરી છે કે આ જે શિક્ષણ છે એ દેશને વિકાસના માર્ગે આગળ લઈ જનારું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ. આ ઉપરાંત સંશોધન માટેની પણ વાત કરી છે, રિસર્ચ. સંશોધન એટલે રિસર્ચ. દરેક ક્ષેત્રની અંદર વધુ સારું કઈ રીતે બને તે માટેનું સંશોધન અને તેના દ્વારા વિકાસનો કાર્ય છે એ રાષ્ટ્રીય સ્તરે સંયોજિત જોડાણે થાય તે માટેના ખાસ પગલાં લેવાની વાત કરી છે. બીજો એક અગત્યનો મુદ્દો જેની ચર્ચા થઈ એ મૂલ્યાંકન પ્રક્રિયામાં બદલાવ લાવવો. મૂલ્યાંકન પ્રક્રિયામાં બદલાવ લાવવો, પરિવર્તન લાવવું. માત્ર વિદ્યાર્થી ગોખેલું બોલી જાય કે ગોખેલું લખી જાય એને આધારે મૂલ્યાંકન પ્રક્રિયા કરવાને બદલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને અમલી બનાવવું. આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો ખ્યાલ છે એ ખૂબ જ સારો ખ્યાલ છે અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પણ બદલાવ લાવવાની વાત કરી. આ ઉપરાંત બીજી જે વાત થઈ તે દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લી વિદ્યાપીઠોને પ્રોત્સાહન આપી સમાજના તમામ વર્ગો માટે પોતાની પસંદગી અને અનુકૂળતા અનુસારના શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી આજીવન શિક્ષણના ખ્યાલને ચરિતાર્થ કરવો. જે શાલેય શિક્ષણ છે તે તો ઉપલબ્ધ છે જ, પણ છતાં કોઈક કારણોસર જો એ સમયે કોઈ અભ્યાસક્રમથી કે શિક્ષણ વ્યવસ્થામાં ન જોડાઈ શક્યું હોય અથવા તો બીજા કોઈ ઉંમર વધે પછી પણ જો કોઈને ભણવાની ઈચ્છા થાય તો તેવા વ્યક્તિઓ માટે જે શાલેય શિક્ષણ સાથે નથી જોડાઈ શકતા અથવા નથી જોડાઈ શક્યા અને છતાં શિક્ષણ પ્રાપ્ત કરવા માગે છે તો તેને માટે દૂરવર્તી શિક્ષણ, દૂરવર્તી અભ્યાસક્રમોની વાત કરી અને ખુલ્લી વિદ્યાપીઠોની વાત કરી, ઓપન યુનિવર્સિટીઝની વાત કરી. આ જે ખ્યાલ છે એ ઘણો બધો વ્યાપક અને સારો ખ્યાલ છે કે ખુલ્લી વિદ્યાપીઠોને પ્રોત્સાહન આપી સમાજના તમામ વર્ગો માટે
તમામ વર્ગોની વાત કરી છે. કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી અને અનુકૂળતા અનુસારના શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી આજીવન શિક્ષણના ખ્યાલને ચરિતાર્થ કરવો. શિક્ષણ માટે કોઈ ચોક્કસ ઉંમર હોવી જ જોઈએ એવું નથી. અને આજે પણ આપણે આપણી આસપાસના સમાજ વ્યવસ્થામાં જોઈએ તો કેટલાક વ્યક્તિઓ મોટી ઉંમર થઈ ગયા પછી પણ શિક્ષણ પ્રાપ્ત કરતા હોઈએ છે. એ જે બાબત છે એ ખૂબ જ સારી અને આવકારદાયક બાબત છે કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ ઉંમર છે એ વધારે નથી. ગમે તે ઉંમરે શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. અને આજીવન શિક્ષણનો જે ખ્યાલ છે એ ચરિતાર્થ કરવાની વાત કરી કે શિક્ષણની પ્રક્રિયા તો આજીવન ચાલનારી છે. કોઈ પણ સમયે કોઈ પણ ઉંમરે શીખી શકાય છે એ ખ્યાલ છે એ નાગરિકોની અંદર વિકસિત થાય. એટલા માટે આજીવન શિક્ષણનો ખ્યાલ છે એને પણ ચરિતાર્થ કરવો. ત્યાર પછી જે વાત કરી નવી પેઢીના સંદર્ભમાં કે નવી પેઢી છે એ વૈશ્વિક અને સહકારયુક્ત સહ અસ્તિત્વના ખ્યાલને શિક્ષણના માધ્યમથી વધુ સુદૃઢ કરવો. નવી પેઢીમાં આ ખ્યાલ સુદૃઢ કરવાની વાત છે. કયો ખ્યાલ છે? કે વૈશ્વિક સહકારયુક્ત સહ અસ્તિત્વનો ખ્યાલ. વૈશ્વિક બાબતોને આવકારવાની વાત છે. વૈશ્વિક લેવલે કામ કરવાની વાત છે. પછી બીજી વાત છે સહકારયુક્ત. કોમ્પિટિશનની વાત નથી, કોમ્બિનેશનની વાત છે. એકબીજાના સહકારથી આગળ વધવાની વાત છે. એકબીજાને પછાડી અને આગળ વધવાની વાત નથી. એકબીજાને સહયોગ આપીને, એકબીજાને સહકાર આપીને સુદૃઢ બનવાની વાત છે. અને સહ અસ્તિત્વની વાત છે. સહ અસ્તિત્વનો ખ્યાલ. પોતે પણ જીવવું, બીજાને પણ જીવવા દેવું. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને બીજાના અસ્તિત્વને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થવું. એવું નહીં કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજાનો નાશ કરવો. તો આવી જે વૈશ્વિક બાબત છે, નવી પેઢીની અંદર જે આ બાબત આવવી જોઈએ એ સહકારયુક્ત સહ અસ્તિત્વનો ખ્યાલ અને શિક્ષણના માધ્યમ દ્વારા તેને સુદૃઢ કરવાનો પ્રયત્ન કરવો. બીજી એક વધારે વાત થઈ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સ્થાપનાની. આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આવા દરેક જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સ્થાપના થયેલી છે. ડાયટ્સ, જેને આપણે ડાયટ તરીકે ઓળખીએ છીએ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેક જિલ્લા લેવલે એ છે. અને છેલ્લો મુદ્દો જે આવ્યો એ આ કે રાષ્ટ્રીય મહત્વની શૈક્ષણિક સંસ્થાઓના સશક્તિકરણ અને સંકલન દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણનો માર્ગ એ તૈયાર કરવો. ફરી એકવાર બોલું છું. રાષ્ટ્રીય મહત્વની શૈક્ષણિક સંસ્થાઓના સશક્તિકરણ અને સંકલન દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણનો માર્ગ એ તૈયાર કરવો. નવી શિક્ષણ નીતિ તો તૈયાર થઈ ગઈ 1986માં, પણ એ માત્ર કાગળ ઉપર ન રહી જાય અને તેનું અમલીકરણ થાય એને માટે આપણા રાષ્ટ્રની જે મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ છે એ સશક્ત બને અને તે બધા વચ્ચે સંકલન થાય, વિસંવાદિતા ન થાય, કોમ્બિનેશન થાય અને એ બધાના સંકલન દ્વારા, એ બધાના સશક્તિકરણ દ્વારા નવી શિક્ષણ નીતિનો અમલીકરણ થાય, સારી રીતે અમલીકરણ થાય, સમગ્ર દેશમાં અમલીકરણ થાય. તે માટેની રૂપરેખા, તે માટેનો માર્ગ તૈયાર કરવાની વાત એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની અંદર કરવામાં આવી. તો તાલીમાર્થી બહેનો, આ જે વાત હતી એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની. તો આજે આ વિડીયોની અંદર આપણે શિક્ષણની નીતિઓ 1.4ના મુદ્દા અંતર્ગત બે મુદ્દાઓની, પેટા મુદ્દાઓની ચર્ચા કરી છે. જેમાં 1.4.1 રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કે કોઠારી પંચ 1964 થી 66 સુધી અને તેમણે જે ભલામણો કરી તે ભલામણોની ચર્ચા કરી. અને બીજા તબક્કામાં મુદ્દા નંબર 1.4.2 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અને તેમણે જે
શિક્ષણના વિવિધ પાસાઓ માટેની ચાવીરૂપ બાબતોની જે ચર્ચા કરી નીતિ અંતર્ગત, તે મુદ્દાઓની ચર્ચા પણ આજે આપણે અહીંયા કરી છે. આની પછીના વિડીયોમાં આપણે એ પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું.